આપણે જઈ રહ્યા ભાઈ સાપુતારા ફરવા માટે. હા હનુમાન દાદા અમે આજે નવરા પાછા પહોંચી આવી. તો ગાઈસ આપણી ગેંગ આવી ગઈ ભાઈ દેસલ પર પહોંચી. અહીં ગાડી રાખી દીધી. થોડી વારમાં બસ આવશે. તો ગાઈસ ફાઇનલી આપણે મહારાજને દર્શન કરી લીધા. અખંડ દિવ્ય જ્યોતના લાઈવ દર્શન ભાઈ તમને થઈ રહ્યા છે હમણાં. તો ગાઈસ જો હું ભવ્ય આવ્યા હતા, નીચે બીજા કોઈ ના આવ્યા, વિનય આવ્યો લગભગ. હાય ગાઈસ, હરિઓમ બધાને. ઘણા દિવસ પછી આપણા વ્લોગ, આપણે પહેલાં લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે આપણે જઈ રહ્યા ફરવા માટે, તો એના મસ્ત મજાની આપણે સિરીઝ પણ બનાવી દીધી છે, બધું એડિટ કરી દીધું હોય. હવે મજા આવશે તમને વ્લોગ જોવાની. તો જો હમણાં આપણે તૈયાર થઈ ગયા, આપણા બેગ પણ તૈયાર થઈ ગયા અમદાવાદ જવા માટે. તો અમદાવાદ જવાનું હોય, ત્યાંથી પછી આપણે જઈશું આપણી લોકેશન ઉપર ફરવા માટે. તો ક્યાં જઈ રહ્યા? તો આપણે જઈ રહ્યા ભાઈ સાપુતારા ફરવા માટે. હા, આપણે ઘણા દિવસથી પ્લાન કરતા હતા ક્યાંક ફરવા જવાનું, તો આપણે સાપુતારા ફાઇનલ કર્યું હતું. આપણે જઈ રહ્યા આપણા ગામમાંથી આપણા ફ્રેન્ડ જોડે, બધા ભાઈબંધ. તો મજા આવશે વ્લોગ જોવાની, જોતા રહેજો છેલ્લે સુધી. તો બસ આપણે બધાને મળી લઈ નીચે, કે પછી આપણી 8:30 બસ છે દેસલ પરથી. દેસલ પર જશું, ત્યાંથી પછી બસમાં અમદાવાદથી પછી સાપુતારા. જોજો ભાઈ વ્લોગમાં છેલ્લે સુધી, મજા આવશે. આપણા માટે જમવાનું તૈયાર થયું આજે વહેલું, ગરમા ગરમ ભાઈ મસાલાવાળી રોટલી. હું હનુમાનજી આવું પછી આવીને ખાઈશ, બરોબર? માં અમે જઈ રહ્યા ફરવા માટે સાપુતારા. ક્યાં ગામમાં આવી? ડુંગર ઉપર. વરસાદમાં ના જવાય. વરસાદ નથી ત્યાં. એ તેડી જાય એક ભાઈ એટલે ગ્રુપ એ આપણે ફરવા તેડી જાય, બસમાં તેડી જશે એની રીતે. અમે ત્યાં જઈ રહ્યા. આજે નીકળશું અમદાવાદ જવાનું, પછી ત્યાંથી કાલે રાતે જશું અમે. આપણા ગામના જે 5-6 જણા. વરસાદનું ઉતરાત હનુમાન દાદા અમે આજે નવરા પાછા પહોંચી આવી, પાછા તમારા દર્શન કરવા. સંભાળ રાખજો. જય હનુમાન દાદા. લેજે અરે ગાઈસ ચાલો આજે જમી લઈ વહેલા ભાઈ. ગાઈસ આપણે રેડી અહીં આપણા બેગ લઈને હવે જઈ નીચે ગાડી કરીને ધીમે ધીમે બધા ભેગા થઈ, પછી અહીંયા જઈ દેસલ પરથી બસ છે આપણી. आयरो एक बैग बीजो. चलो हमारे जाने का टाइम आ गया है. भले माँ. हरिओम. पानी में न पड़ दो. भले माँ पानी नहीं भरेलू माँ. हरिओम. हाथ जनावर फरी आवो. वरसाद जोवा जई रहा. क्या मोटो बाबा? तो गाइस जो धीमे धीमे भेगा થઈ રહ્યા આપણે ગાડીમાં થેલા બેલા રાખી. આપણી ટીમનો એક પ્લેયર આવી ગયો છે. તું હાલો દેસલ પર ઊંધી ઉમા ઊંધી નહીં હો. હા પ્રેમ ને ભક્તિભાઈ આપણે ચડાવવા લે દેસલ પર. ઉમા ઊંધી છે ઊંધી નહીં પણ ટિકિટ નથી. હા ખાલી વાળીને માન વાળું ઓલું કરતા. ચાલો તો ગાઈસ આપણી ગેંગ આવી ગઈ ભાઈ, ફૂલ ગાડી કરીને આપણે જવાનું છે. એક થેલો મને દઈ દો. એક આગળ દઈ દઈએ ભક્તિભાઈ ને. બવલા દઈ દે. હું હતો થેલો એક આગળ દઈ દઈએ. આયો ભાઈ ગયા બધા. જવા દઉં. હાલો હાલો દેસલ પર પહોંચીએ. અહીં ગાડી રાખી દીધી. થોડી વારમાં બસ આવશે. જે આપણે વડાવા શિવો આવ્યો હોય. શિવો, નીરવ, પ્રેમ. હે પાછા આવશો હવે અઠવાડિયું રહીને. તો ગાઈસ જો બસ આવી ગઈ આપણી આણંદ નખત્રાણા. હાલો 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 હાલો. તો ગાઈસ જો બસમાં વહી ગયા આપણે. પહેલા રાખી દીધા. સીટ બીટ આપણે મળી ગઈ પ્રોપર. અહીંયા બેઠો રામ. આ દેસલ પરથી એક ભાઈ આવ્યા આપણા ભેગા, જૂના જાણીતા. તમારા ભેગો પહેલો બ્લોગ બનાવ્યો તો ખબર? આપણે અમારા રૂમમાં આવ્યા હતા અમદાવાદ. એ અપલોડ નથી કર્યો હજી. આમ દાદા અમારા બીજા પ્લેયર કેંગે બતાવું. અમારા જો બીજા ખેલાડી જો ક્યાં બેઠા છે. એક આયરો આપણા ગામડો વિનય, પછી એક આયરો મીર, પછી ભવ્ય અને વિવેક. ટિકિટ બધાની આવી ગઈ ને?
તો આચવજો તો પછી એમ. તો ગાઈસ આપણે જો ભુજ બસ સ્ટેશન પહોંચી આવ્યા અહીં કંઈક આવો માહોલ હે અહીંયા ને આ રહી આપણી બસ. સારી રીતે આપણે અંદર સીટ બીટ બધું મળી ગયું હોય પહેલાં પહેલાં રાખી દીધા આપણે. ભુજનું બસ સ્ટેશન જો કંઈક આવો નજારો હોય ભાઈ, નવું બસ સ્ટેશન. ને જો અહીંયા આ મશીને તમને જો વેફર કંઈ ખપતી હોય તો ઓનલાઈન ઓર્ડર કરીએ કોઈ અહીંયાથી. છેલ્લે કંઈક લાસ્ટમાં તો 10 રૂપિયાની કંઈક વસ્તુ લીધી, વેફર લીધી હશે. વેફર એ ચોકલેટ એ પાણીની બોટલ એ આપણે કાંઈ જરૂર નથી, આપણે જમીને આવ્યા એટલે આયરું જો અહીંયા મેનુ આવી ગયું આયરું. બિસ્કીટ એ પછી અમૂલ કુલ એ બદામ ફ્લેવર ચિંગમ એ કાંઈ નહીં ખબર ભાઈ આપણે એમાંથી. થેન્ક યુ ભાઈ. ચાલો ગાડીમાં જ બેસી જઈએ આપણે પાછા બસમાં જ. શું કહેરા છોરા? શની ડબ્બી? ઇયરફોન ડબ્બી ઘરે ભૂલી નથી ગયા? ફાઇનલી આપણે જો અમદાવાદ પહોંચ્યા એને કંઈક બસ અડધો કલાક લેટ હતી આપણે અમદાવાદ પહોંચવામાં. તો આપણે પહોંચ્યા આપણે થેલા બેલા અહીંયા પાછળ રાખ્યા બધા. આપણે ગાડી કેબ બુક કરીએ, થોડી જ વારમાં આવશે એટલે આપણે એમાં બેસીને જશું પ્રેરણાપીઠ. કેબ આવે ત્યાં સુધી શું આપણે ચાય કોફીને બધા આનંદ માણી. તો ગાઈસ ફાઇનલી આપણી કેબ આવી ગઈ આ રીજો. આપણે થેલા બેલા રાખી દઈએ અંદર પછી આપણે નીકળી બરોબર. તો ગાઈસ જો આપણે આપણી કેબમાં બેસી ગયા અહીં ને આવી રીતે કંઈક સિટિંગ અરેન્જમેન્ટ આપણે જો બધા બેઠા છે પાછળ ભાઈ. તો બસ આપણે હાલો પેલા કલકી તીર્થધામ પહોંચી પછી ત્યાં નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠ. રૂમ બૂમ લઈ લઈ ચેક ઇન કરી લઈ. ગાઈસ જો આપણે રૂમ મળી ગયા છે ને કંઈક આ પ્રકારનું હોય ભાઈ. 3 બેડ આ સાઈડે 3 બેડ આ સાઈડે ભાઈ. આપણે વિલા 80 વાળો રૂમ છે આપણો ને આપણા શું કહેવાય બાથરૂમ ને ટોયલેટની આ સાઈડે વોશ બેસિન ને આમે અરીસો હોય, અંદર ગીઝર હે શું કહેવાય ગરમ પાણીવાળું. અહીંયા હોઈ જાય ભાઈ. આ 6-7 જણા નીચે ગાદલા પાછળ અહીંયા હોઈ જાય. 6 બે ડાયરા. હવે આવી ગયા આપણે નાસ્તો કરવાનું. જો રૂમ ચેન્જ થઈ ગયો આપણો. કંઈક નાનકડો રૂમ લીધો હોય આપણે પહેલાં કરતાં. શું થાય રૂમ પહેલાં કરતાં શું નાનકડો રૂમ લીધો હોય એમાં એસી કામ નહોતું કરતું એટલા માટે કરીને. એટલે હવે 3 સીટી છે નીચે આપણે 3 ગાદલા મળ્યા એટલે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા. હવે બધે દર્શન કરતા આવી, મહારાજને મળતા આવી, જ્ઞાનેશ્વર મહારાજને. બીજા બધા રૂમમાં ફ્રેશ થયા એ બધા કે આપણે બપોર પછી આવશું, એ બધા આરામ કરે હમણાં. તો એને આરામ કરવા દઈ બપોર પછી બધું બતાવવા લઈ જશું. એને ગૌશાળાએ ગેમ ઝોને મંદિરનું બધું આટો મરાવશું. તો હમણાં આપણે એકવાર દર્શન કરતા આવી, મહારાજને મળતા આવી. ચાલો સૌ પ્રથમ લાઇનસર બધા મંદિરમાં દર્શન કરી લઈ પછી જશું આપણે મહારાજને મળવા માટે. મહારાજ આટલું આપણે શું ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા વાડીએથી તો એ દેતા આવશું. તો કંઈક શરૂઆત અહીંયાથી થાય છે મંદિરની. બધા આવ્યા હોત ને તો મજા આવી હોત પણ બધાને આરામ કરવું હતું એટલા માટે એને બપોર પછી આપણે લઈ આવશું બધાને દર્શન કરાવવા માટે. તો ચાલો પહેલાં અહીંયા મંદિરે દર્શન કરતા આવી પછી ત્યાંથી જશું અહીંયા શ્રી કલ્કી મંદિરે, શ્રી કલ્કીનારાયણ ભગવાન મંદિરે. પછી ત્યાંથી બધા અવતારના દર્શન કરતાં કરતાં પાછા અહીંયા હરિઓમ હરિઓમ હરિઓમ. આપણે મંદિરની અંદર આવી ગયા ને ભાઈ મેન જ્યોત અખંડ જ્યોત ને એ હા મેં દેખાઈ રહ્યો. કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના લાઈવ દર્શન ભાઈ તમને થઈ રહ્યા છે હમણાં અખંડ દિવ્ય જ્યોતના. ધર્મધજાના પણ દર્શન કરાવી દઈ તમને ઘર બેઠા બેઠા. નિશાન ઉપર ચડવા દેતા હશે નહીં હમણાં, જવા દેતા હશે નિશાન ઉપર જવા દેતા હશે હમણાં. આપણે ઈચ્છા થારી જઈ આપણા ભાઈબંધને બધાને લઈ આવી પછી જઈ મજા આવશે ભાઈ. એકવાર ટ્રાય કરાવી એને. હા હમણાં બીજા મંદિર બધે દર્શન કરતા આવી. શ્રી કલ્કીનારાયણ ભગવાન ને શ્રી હનુમાન દાદા.
તો હવે દર્શન કરવા જઈ રહ્યા શ્રી કલ્કીનારાયણ પૂજા મંદિરમાં, જે પૂજા હોલે જ્યાં 2 ટાઈમ સવારને સાંજના 2 ટાઈમ પૂજા થાય રહી આ હોલમાં. ને સામે ભાઈ કુળદેવી શ્રી ઉમિયા માતાજી પણ છે. મંદિરમાં દર્શન થઈ ગયા હે. હવે જઈ મહારાજ કને જો મળવા મળશે તો દર્શન કરતા આવી. તો આ છે સંત નિવાસ, આનમાં આપણે જવાનું છે. ઓટોમેટિક ડોર તો આવું કંઈક છે બધું. ને આપણે ફર્સ્ટ ફ્લોરમાં જવાનું મહારાજને મળવા માટે. અહીંયાથી લિફ્ટ પણ છે, આપણે જઈ રહ્યા પગથિયાથી. શું પહેલાં જ માળે જ જવું એટલે. કંઈક આ પ્રકારની ભાઈ મહારાજની ઓફિસ એટલે કે મહારાજની જે બેઠક છે ત્યાં કને. બીજું બધું ઓફિસનું હે બધું એનું કામકાજ અહીંયા. પણ આ પ્રકારનું હોય મહારાજનું અંદર. પણ અંદર બીજા હરિભક્તો ગયા છે એટલા માટે આપણે પછી જશું. તો ગાઈસ ફાઇનલી આપણે મહારાજને દર્શન કરી લીધા હે. જઈ ગયા, થોડી વાર બેઠા, આપણે વાતચીત કરી મહારાજ જોડે, થોડા આશીર્વાદ લીધા આપણે. ને ત્યાંનું પછી થોડા બધા ફોટોઝ ને એ બધા હતા, તમને બતાવ્યા વિડીયોઝ લઈને. તો બસ હવે જઈએ આપણે રૂમમાં. બીજા બધા રૂમમાં બેઠા ત્યાં કને એને કંઈ દર્શન કરવા હાલો તો એ વળીથી દર્શન કરવા તેડી આવ્યું બધાને. નાકો પછી બપોર પછી કહેતા હતા એટલા માટે બપોર પછી આવશું દર્શન કરવા. હમણાં જઈએ આપણે આપણા રૂમમાં. બસ એ આપણા કેમેરામેન કોણ આવી ગયા છે હું તમને બતાવું. હું વ્લોગ ઉતારતો કેમેરામેન. શું નામ છે તમારું? પિયુષ પોકાર. ખારગર નવી મુંબઈ. બરોબર. પિયુષભાઈ આપણે જોડે જતા ઉપર દર્શન લેવામાં, તો એને જ વિડીયોમાં લઈ લીધા આપણે જોડે. તે કેમેરો લઈ નહીં કે કેમેરો પકડી દો, વિડીયો ઉતારી દઉં. ચાલો ભલે મળી. હાલો, જય ગુરુદેવ. એકલો બ્લોગ ઉતારતો હતો મારી રીતે, શૂટ કરતો હતો જેમ કરી રહ્યા એમ આપણે. પછી પિયુષભાઈ આવ્યા તે કે દે હું કેમેરો પકડીને હું ઉતારતો. તે હાથમાં કેમેરો લઈને જતા રહેજો. સારું કહેવાય. હવે જઈએ આપણે રૂમમાં. શું કરો રા બધા? નિરાતે ગયો આરામ કરે રા ભાઈ. હાલનું દર્શન કરવા કે બપોર પછી? ભલે હાલો, ભલે કરો આરામ કરી. રૂમ ટાઢો લાટ કરી નાખ્યો બોલા. વાંધો નહીં, કરી આરામ. હમણાં બપોર પછી જશું આપણે. તો ગાઈસ થોડુંક બધા અરે તારી ભલી થાય. તો ગાઈસ બધા થોડુંક આરામ કર્યો ને હવે જઈ રહ્યા જમવા માટે. જમતા આવી જોઈ જમવામાં શું હોય. ગાઈસ જો ડીશ આવી ગઈ આપણે જમવાની. બધા બેસી ગયા જમવા આપણે. જો બીજો બ્લોગર 2 બ્લોગ જોવા મળશે તમને. હમણાં જમી લીધું ને જમીને હવે જઈ રહ્યા છે નીચે ઊંધી એમ જ આંટો દેવા. હમણાં આંટો દઈને આવતા રહી, બપોર પછી બધું જોવા જશું. તો શું થોડોક આંટો દઈએ તો શું ઊંઘ આવે. ખાલી હમણાં રૂમમાં ઉતારતા એટલી વાર એટલે થોડાક પગ ખોલા થઈ જાય, ફ્રેશ થઈ જાય એટલા માટે છે જ નીચે ઊંધી એમ આંટો દેતા આવે. ઇલેક્ટ્રિક રિક્ષા જાય કેવી રીતે છે. તો ગાઈસ જો બધા આંટો દઈને હવે જઈ રહ્યા પાછા રૂમમાં. બહાર ગરમી ઘણી લાગે રહી. આનમાં ગયા ને અંદર મસ્ત ઠંડુ હતું ભાઈ. ચાલો પાછા રૂમમાં જઈ ટાઢું કરી રૂમ. ગાઈસ જો રૂમમાં આવી ગયા. બપોરના આરામની વ્યવસ્થામાં થોડુંક આરામ કરી પછી જશું નીચે બધે. ગાઈસ જો બધા ઉઠી ગયા ને ભાઈ હોસ્ટેલ જેવું થઈ રહ્યું હોય. નાસ્તો બાસ્તો કરી રહ્યા આપણે. મમરાને લાડવાને લઈ આવ્યા હતા ઘરેથી. આ રીતે મમરાને થેલી જો, આ રીતે લાડવાની થેલી થઈ ગઈ ને. હવે જવાનું પ્લાન આપણે અહીં બાજુમાં ગુરુકુળ વિદ્યા વિહાર આપણે હોસ્ટેલ ને ત્યાં કને. કારણ કે પાર્સલ દેવું આપણે ને આપણા ગામવાળો એક ભાઈ એને મળતા આવી. હમણાં આવી ગયા છે ટેરેસ ઉપર ભાઈ. જો આ ઘડિયાળવાળું ટાવર છે ટેરેસ ઉપર. આવી આપણે અહીંયાથી કંઈક આવો વ્યૂ આવેલું. બીજા રેડી છે? રેડી
આવેલા છે એમ પાછળ. હાલજો કેટલી વાર ગાઈસ આપણે અંદર જવા નથી મળ્યું, પરમિશન નથી મળી, પણ શું આ બારે જ આવેલો ભાઈ, તો બારે જ આપણે પાર્સલ દઈ દેશું. થઈ ગયા ભાઈ આપણા ગામના પરાથી હાલે આવે એમ થાય નાનકડો છોરો હાલે આવેલો મને. હરિઓમ, કેમ મજામાં? ચાલો અંદર તો જવા ન મળ્યો, પણ વાંધો નહીં, આપણે જે કામ હતું એ પતી ગયું બહારથી જ, એટલે હવે જઈ પાછા આપણે મંદિરે તો પહોંચી જાય ગઈ ધીમે ધીમે કરીને. હવે ક્યાં સિંધા ગૌશાળામાં જવાનું હોય પેલું? ચાલો બધું નીચે જોતા આવી પેલા ગૌશાળામાં બધે. તો પેલા જઈ રહ્યા જો ગેમ ઝોનમાં નજર કરતા હોય. આપણા જેવું નહીં હોય ભલે, પણ છે નાનકડા છોરાનું, એટલે અહીંયા આવું જશે નાનકડા છોરાનું, એટલે સારું કરીને. બાકી આ ઠેકડા દેવાનું ભવા, ઠેકડા દેવા આવે તો આ ટ્રેમ્પો લઈને હવે આયા આપણે ગૌશાળામાં. તો છે ને બધે આંટો દિયા ગૌશાળામાં, ગેમ ઝોનમાં, પછી થોડુંક ગાર્ડનમાં ફોટા વોટા પાડ્યા ને હવે જઈ રહ્યા ઉપર. આરતીનો ટાઈમ થઈ ગયો, આરતી ચાલુ થઈ ગઈ, તો ત્યાં કને હવે જઈ રહ્યા આપણે ઉપર નિશાન ઉપર જવાનું વિચારે. આ બધાને કહું રહું એકવાર અખતરો કરો તો મજા આવશે. ભલે જાઉં. તો ગાઈસ હું એક ઉપર જવું રહો, બીજા બધા આના આના કરેરા, બાકી હવે ભવલો આવેલો અખતરો કરવા. હાલેશ તો જવા દઉં. હાલો જઈ હવે સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે. ફાઇનલી આપણે ઉપર પહોંચ્યા ભાઈ. એક પગથિયું ચડી હરિઓમ, એક પગથિયું ચડો હરિઓમ, બોલતા બોલતા આવી ગયા અહીં ને ભવાઈ પહોંચી આવ્યો જો ઉપર. બીજા બધા નીચે રહી ગયા, બાકી ભવાઈ હિંમત કર્યો, એક પગથિયું ચડો ને હરિઓમ કરો, એટલે અહીંયા થોડુંક ઉપર કાઠું હોય, બાકી ચડી આવો એમ ભાઈ. તો ગાઈસ જો હું ભવે આવ્યા હતા, નીચે બીજા કોઈ ના આવ્યા. વિનય આવેરો લગભગ, બીજા ઊભા એ વિનય એક આવેરો, હાથ ધગેરો મારો પણ હાથ ધડેરા, પગે ધડેરા. હાલ્યો વાંધો નથી એટલું બધું, કારણ કે જે પહેલી વાર ચડતા હોય ને, આ જો ભવો પહેલી વાર ઉપર આવ્યો એને થોડી બીક લાગતી હતી, પણ આપણે કીધું ભાઈ એક પગથિયું ચડો એટલે હરિઓમ બોલવાનું, આરામથી પહોંચી આવ્યું. કાંઈ ભગવાનનું નામે લઈ આવીએ ઉપર, તમે આરામથી પહોંચી આવો. હમણાં હજી હાથ ઓલા ડગેરા આપણા આમ અહીં આ જો વિનય પહોંચી આવ્યો એટલી વારમાં. વાહ રે વાહ વિનય વાહ. મને એમ કે વિવેક આવશે, તું નહીં આવીએ. ચાલો થોડુંક અહીંયા ઉભા હતા, મસ્ત ફોટા ફોટા પાડ્યા, વિડીયો લીધા. હવે જઈ રહ્યા નીચે. વાંધો નિરાતે જ આવજો, ઉતરી આવશે નિરાતે. ફોટો પાડવું હજી મને હાથ ધજાની સેલ્ફી પાડી. તો ગઈશ આપણે ઉતર્યા અહીં. આ વિનય આવેરો. ભવલો ક્યાં આવે તેરો? વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ યાર. આવ્યો હોત ને વિવેક, મને એમ કે તું ચડી આવીશ, વિનય નહીં આવે. બીક લાગતી હતી, મજા પોતી ના આવડે યાર. વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. તો બધે સારી રીતે દર્શન થઈ ગયા, આરતીનો લાભ મળી ગયો ને હવે આવ્યા છીએ આપણે જમવા માટે. જમવામાં જ છે ભાઈ રોટલી, ખીચડી, કઢી ને આ દહીં તીખારી. રામ ક્યાં ગયો? ભાઈ આવેરો. હા મસ્ત ટેબલે જો અમે ત્રણીએ 6 જણા મસ્ત બહી ગયા. હવે જમી લીધું હું. હવે રૂમમાં જઈ નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી. બસ હવે આમાં ટાઈમ થઈ ગયો નીકળવાનું સિંધા ટ્રીપ માટે. બરોબર. ત્રીજા માળે કેને ઊભી રાખી? એ રૂમ અપાય આપણે અપાય નથી. હું વ્યૂ આવે રહ્યો, ટાવર કેવું જોરદાર લાગે રોજો. હવે ફાઇનલી જો જમી કરીને આવી ગયા આપણા રૂમમાં ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા બધા ને હવે આપણે જવાનું છે અમદાવાદ સિટીમાં. ત્યાંથી આપણી બસ છે સિંધા સાપુતારા જવા માટે. તો બસ હમણાં થોડું પેકિંગ કરી લઈ. બધા બેઠા જો અહીંયા. આપણે શું ટુવાલ બોલ બધા પેક કરી દઈએ સરખી રીતે, આપણું રૂમ વ્યવસ્થિત કરી દઈએ. તો આ બ્લોગને અહીંયા જ રાખી ને નવા બ્લોગમાં સારી રીતે બતાવશું. અહીંયાથી સાપુતારામાં પહોંચી રહ્યા આપણે. હું શું
રૂમમાં રહેવાનું કે કેમ્પમાં રહેવાનું, ટેન્ટમાં રહેવાનું, એ બધું જઈને ખબર પડશે આપણે. તો બસ જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. ગાઈસ હમણાં આપણે જવાનું આપણે સિટીમાં. ટુવાલ હુકાણા નથી, થોડા શું ભીના તો બધા ટુવાલ હુકાવી રહ્યું.